આજે દેવશયની એકાદશી છે, જેને આપણે દેવ પોઢી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ એકાદશીનું બધી એકાદશીમાં વિશેષ મહત્વ છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો, ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરો, ઉપવાસ કરો. ઉપવાસ ન થઈ શકે તો આ એકાદશીની કથા સાંભળવાથી પણ એનું ફળ મળે છે. ભગવાન વિષ્ણુ શા માટે 4 માસ સુધી પાતાળ લોકમાં વાસ કરે છે, એની કથા આપણે સમજશું. સચિત્ર આ કથા છે. બાળકોને પણ ભગવાનની કથા સાંભળવામાં આનંદ આવે તે રીતે તૈયાર કરી છે. ત્યાર પછી દેવશયની એકાદશીની વાર્તા, એટલે આ દેવશયની એકાદશી કરવાથી એનું વ્રત કોને ફળ્યું એની એક નાનકડી વાર્તા પણ સમજશું. એ પણ સચિત્ર છે. અને દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ તે પણ જાણીશું. તો ભગવાન વિષ્ણુ શા માટે 4 માસ સુધી પાતાળ લોકમાં વાસ કરે છે તે જાણીએ. એકવાર બલિરાજાએ 3 લોક, પૃથ્વી, આકાશ અને પાતાળ, એના ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો. 3 લોકના રાજા બની ગયા. આના કારણે બધા દેવી દેવતાઓ અને ભગવાન ઇન્દ્ર ગભરાઈ ગયા કે હવે તો દેવોનું રાજ્ય, એટલે આકાશ અને પાતાળ પણ બલિરાજાના હાથમાં છે. તેથી બધા જ દેવો એ વિષ્ણુ ભગવાનના શરણે ગયા. વિષ્ણુ ભગવાને આ હકીકત જાણ્યા પછી તેમને વામન રૂપ ધારણ કર્યું અને તેઓ બલિરાજાના ત્યાં ભિક્ષા લેવા ગયા. બલિરાજા મહાન દાનેશ્વરી હતા અને બલિરાજાએ વામન દેવને કહ્યું કે બ્રાહ્મણ દેવ, આપને જે માગવું હોય તે માગો. વામન રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુએ માત્ર 3 ડગલા જમીન માગી. પ્રથમ પગ તેમણે પૃથ્વી પર મૂક્યો અને એક જ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી. બીજો પગ તેમણે આકાશમાં મૂક્યો અને બીજા ડગલામાં સમગ્ર બ્રહ્માંડ માપી લીધું. ભગવાને કહ્યું, હે બલિરાજા, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? તો બલિરાજાએ પોતાનું માથું નમાવીને માથા પર પગ મૂકવા કહ્યું. બલિરાજાનું આટલું મહાન દાન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને તેમણે બલિરાજાને વરદાન માંગવા કહ્યું. બલિરાજાએ કહ્યું કે આપ પાતાળ લોકમાં જતા રહો, અને ભગવાન વિષ્ણુને પાતાળમાં જવું પડ્યું. હવે આપણે સમજીએ કે 4 માસ જ શા માટે પાતાળમાં. તો ભગવાન વિષ્ણુ પાતાળમાં ગયા એટલે માતા લક્ષ્મી એ દુઃખી થઈ ગયા અને એના કારણે લક્ષ્મીજી એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને બલિરાજા પાસે ગયા અને બલિરાજાને ભાઈ કહી અને તેમણે બલિરાજાને રાખડી બાંધી. બલિરાજાએ આ લક્ષ્મી જે ગરીબ સ્ત્રીના સ્વરૂપે આવ્યા હતા તેમને વચન માંગવા કહ્યું કે બેન, તમારે જે જોઈએ તે માંગો. ત્યારે માં લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને પાતાળ લોકમાંથી પરત લાવવાનું વચન માંગ્યું. આમ બલિરાજાએ ભગવાનને પાતાળમાં મોકલી દીધા, જ્યારે માં લક્ષ્મીએ એમને પાતાળમાંથી પરત લાવવાનું વચન માંગ્યું. બલિરાજા વચનથી બંધાયેલા હતા એટલે ભગવાન વિષ્ણુ પાતાળમાંથી પરત આવ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે બલિરાજા, આપ દાન કરવામાં મહાન છો.
આપના વચનથી હું પાતાળમાં ગયો હતો, લક્ષ્મીજીએ મને પાતાળમાંથી બહાર લાવ્યા છે, પણ આપના વચનનું પાલન થાય તે હેતુથી હું તમને વચન આપું છું કે હું દર વર્ષે અષાઢ સુદ 11થી કારતક સુદ 11 સુધી પાતાળ લોકમાં રહીશ. આ રીતે ભગવાન વિષ્ણુ 4 માસ પાતાળ લોકમાં શયન કરે છે. હવે ભગવાન સૂઈ જાય તો આ પૃથ્વીનું સંચાલન કોણ કરે એ વાત પણ આપણે આગળ સમજશું. અને આ કથા જે છે એ ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને પણ કહી હતી. એક સતયુગમાં માધાતા નામના રાજા હતા. ખૂબ જ પુણ્યશાળી હતા અને ધાર્મિક પણ હતા. એમના રાજ્યમાં એકવાર દુષ્કાળ પડ્યો અને સમગ્ર વૃક્ષો, વનસ્પતિ અને બધું સુકાઈ ગયું. લોકો હેરાન પરેશાન થઈ ગયા અને બધા લોકો રાજા પાસે ગયા કે રાજાજી, અમારા ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થયો છે. રાજાએ વિચાર કર્યો કે હું આટલો ધાર્મિક છું, દાન્ય પુણ્ય કરું છું, લોકોની સેવામાં સતત લાગેલો રહું છું, તો મારા રાજ્યમાં દુષ્કાળ શા માટે પડ્યો? એટલે રાજા બ્રહ્માના પુત્ર અંગિકાર ઋષિ પાસે ગયા અને અંગિકાર ઋષિને કહ્યું કે મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે, એનું કારણ શું છે? મારાથી કોઈ પાપ થયું નથી. ત્યારે અંગિકાર ઋષિએ કહ્યું કે સતયુગમાં કોઈ નાનકડું પાપ પણ કરો છો તો એ ભોગવવું પડે છે. રાજાએ કહ્યું કે આ પાપના નિવારણનો ઉપાય શું? ત્યારે અંગિકાર ઋષિએ કહ્યું કે અષાઢ સુદ 11ના દિવસે દેવશયની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી આવે છે, તેનું તમે વ્રત કરો તો તમારા પાપનું નિવારણ થશે. અને રાજાએ પ્રજાજનો સાથે દેવશયની એકાદશીનું વ્રત કર્યું, યજ્ઞ પૂજા કર્યા અને રાજ્યમાં પુષ્કળ વરસાદ થયો અને લોકો હતા તેમ સુખી થયા. તો દેવશયની એકાદશી કરવાનું શું મહત્વ છે એવું શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને આ કહેલું હતું. હવે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ અને વ્રત કરવાથી શું આપણને ફળ મળે એ જાણીએ. તો દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, તે દિવસે શું કરવું જોઈએ, તેનું શું ફળ મળે તે જાણીએ. દેવશયની એકાદશી એ દેવ પોઢી જાય છે એટલે કે દેવ સૂઈ જાય છે. આ એકાદશી પર કરવામાં આવેલા પૂજા, મંત્ર જાપ વગેરે સુખ સમૃદ્ધિ લાવે છે. માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે. દેવશયની એકાદશી એટલે કે જે દિવસે ભગવાન વિષ્ણુ શયન કરે છે. દેવતાઓ સૂઈ ગયા પછી 4 મહિના સુધી શુભ કાર્ય પર પ્રતિબંધ છે. એને ચાતુર્માસ કહેવાય છે. તેમ છતાં ગૃહ પ્રવેશ, વાસ્તુ વગેરે થઈ શકે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જો ભગવાન સૂઈ ગયા હોય તો આ બ્રહ્માંડનું સંચાલન કોણ કરશે? તો બ્રહ્માંડના નિયંત્રક અને પાલન કરતા ભગવાન શ્રી વિષ્ણુ શયની એકાદશી પછી 4 મહિના યોગ નિંદ્રામાં જાય છે અને આ સમયગાળાની ભગવાન વિષ્ણુ સૂઈ ગયા પછી ભગવાન શિવ બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી લે છે. એટલે અત્યારે અષાઢ સુદ 11થી કારતક સુદ 11 સુધી ભગવાન શંકરના પૂજા પાઠ કરવાથી પણ વિશેષ લાભ નીવડે છે. અને અત્યારે હવે 4 મહિના એ વિષ્ણુ ભગવાનની જગ્યાએ શંકર ભગવાન એ પૃથ્વીનું બ્રહ્માંડનું સંચાલન કરે છે. દેવશયની એકાદશીના દિવસે શું કરવું જોઈએ? તો આપણે કહ્યું વ્રત, તપ, ઉપવાસ કરવા, આ કથા પણ સાંભળવાથી એનું ફળ મળે છે. દેવશયની એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને પ્રદક્ષિણા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજા દરમિયાન ભગવાનને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુને મીઠાઈ અને શ્રી કૃષ્ણને માખણ અર્પણ કરો. ચાતુર્માસમાં હવે 4 મહિના દરમિયાન ભગવાન સૂઈ ગયા છે તો લોકોને ભક્તિ કરવાનો સમય છે.
તો ચાતુર્માસ દરમિયાન આપણે રામાયણ, ભાગવત, મહાપુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારત એવા ગ્રંથોનું પઠન કરવું જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. અને આ એકાદશીનું વિશેષ ફળ મેળવવા એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો, પક્ષીઓને દાણા નાખો, વૃદ્ધોની સેવા કરો, દેવ દર્શન કરો, કથા વાર્તા સાંભળો. તો આ એકાદશીના કારણે વ્યક્તિ ધન, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ દિવસે ઉપવાસ અને ઉપાસના કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી ખાસ કરીને શનિ ગ્રહના અશુભ પ્રભાવથી રાહત મળે છે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે, તમામ પરેશાનીઓ દૂર થઈ જાય. તો આ દિવસે એકાદશીની કથા સાંભળવાથી પણ આપણને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.